એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે। તો જામનગરને લઈને મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં જામનગરને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જામનગરના રણજીત સાગર ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે। હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી, ત્યારે જીવાદોરી સમાન આ ડેમમાં નવા નીર આવ્યા છે। તો રણજીત સાગર ડેમમાં નવા નીરની આવક જોવા મળી રહી છે, ત્યારે જામનગરમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો જામનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। રણજીત સાગર ડેમમાં 2 ફૂટ સુધી નવા નીર આવી ગયા છે। નવા નીરની આવક રણજીત સાગર ડેમમાં જોવા મળી રહી છે। તો જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ગણાય છે, તેમાં અત્યારે નવા નીર આવી ગયા છે। પાણીની આવક નોંધાઈ છે, ત્યારે આજે આ વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આ સાથે જ જામનગરમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જામનગરમાં આજે હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર જામનગરમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા સેવાઈ રહી છે। જીવાદોરી સમાન ત્યાં રણજીત સાગર ડેમમાં આજે નવા નીર આવ્યા છે। 2 ફૂટ સુધી નવા નીરની આવક નોંધાઈ છે। આ સાથે જ આજે હવામાન વિભાગ દ્વારા જામનગરમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો જામનગરના રણજીત સાગર ડેમમાં અત્યારે નવા નીર આવેલા જોવા મળી રહ્યા છે। 2 ફૂટ નવા નીર આવ્યા છે। તો જીવાદોરી સમાન રણજીત સાગર ડેમમાં પાણીની આવક જોવા મળી રહી છે। તો બીજી તરફ આજે ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, અને આ સાથે જ જામનગરમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી, જેમાં જામનગરમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। આઈએમડીની જે આગાહી આવી છે એ મુજબ એમાં જામનગરનો પણ સમાવેશ થાય છે, અને રેડ એલર્ટમાં જામનગર શહેર અને જિલ્લાનો પણ સમાવેશ થાય છે। તો આ તબક્કે જામનગર કોર્પોરેશન તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજાગ છે। તબક્કે સૌને મારી વિનંતી છે કે જરૂર હોય તો જ નીકળવું, બાકીના સમયમાં જો આપણે નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહીએ તો વધારે સારું। એ જ રીતે આપ સૌને અપીલ છે કે પાણીનો જે પણ ઉપયોગ કરીએ એ કૂવાનું હોય, હેન્ડપંપનું હોય કે પછી પાઇપલાઇનનું હોય, એને હમણાં જે પાણીજન્ય રોગોથી આપણે સાવચેતી રાખીએ, કારણ કે સિટીમાં 4-5 કેસીસ કોલેરાના પણ નીકળ્યા છે। એ સંજોગોમાં આપણી ફરજ છે કે ડાયરિયા કે ડિસેન્ટ્રી ટાઈપના પ્રકારના જે કોઈ બીમારીઓ છે એનાથી આપણે બચવા માટે પાણી ઉકાળેલું પીવું અને ક્લોરીન નાખેલું પાણી વાપરવું જોઈએ। જો વાત કરવામાં આવે તો જામનગર શહેરની અંદર આજે વહેલી સવારથી જ વરસાદનું આગમન થઈ ગયું છે, અને જે જામનગરના જે પીવાનું પૂરું પાડતો ડેમ છે રણજીત સાગર ડેમ, આજે રણજીત સાગર ડેમની અંદર આજ સવારથી જ પાણીની આવક શરૂ થઈ ગઈ છે। અત્યાર સુધીમાં 2 થી 2.5 ફૂટ જેટલું પાણીની આવક શરૂ થઈ। તમને સીધા દ્રશ્ય જ બતાવવા માંગીશ કે જે નવા નીર છે, નવા નીરની આવક રણજીત સાગર ડેમમાં શરૂ થઈ ગઈ છે, અને સવારથી જ આજે ખુશીનો માહોલ છે, કારણ કે વહેલી સવારથી જ આજે મેઘરાજાએ મંડાણ કર્યું છે। જામનગર શહેરને હાલારની અંદર આજ સવારથી જ વરસાદ વરસવાનું શરૂ થઈ ગયો। જામનગર શહેરની અંદર આખરે જુલાઈ માસના અંતમાં જે મેઘરાજાએ મેણું ભાંગવા શહેરના અલગ અલગ વિસ્તારની અંદર જે સવારથી અત્યાર સુધી 1.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, અને સમગ્ર જિલ્લાની અંદર જો 24 કલાક દરમિયાન ધોધમાર 1 થી 3.5 ઇંચ જેટલો વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે। જો વાત કરવામાં આવે જિલ્લાની અંદર કાલાવડ તાલુકાની વહેલી સવારથી જ આજે 3.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। લાલપુર પંથકની અંદર જામજોધપુરમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ શરૂ થઈ ગયો છે, અને નદી નાળા છલકાઈ ગયા છે, પૂરની સ્થિતિઓ પણ સર્જાઈ ગઈ છે। જો વાત કરવામાં આવે જામનગરની, તો જામનગર શહેરમાં પણ આજે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી અત્યારે વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે, અને જામનગરને એક ખુશીનો માહોલ એ છે કે જે રણજીત સાગર ડેમ છે, રણજીત સાગર ડેમની અંદર અત્યારે નવા નીરની આવક શરૂ પણ થઈ ગઈ છે, અને 2 થી 2.5 ફૂટ જેટલું પાણીની આવક શરૂ થઈ ગઈ છે। એટલે શહેરીજનો માટે એક પીવાના પાણી પૂરું પાડતો ડેમ છે તે સમસ્યા હલ થઈ તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે। અને ખાસ કરીને અત્યારે જે ડેમની સપાટી 19 ફૂટ જે 19 જેટલી છે તે પાણીનો ભરાવો અત્યારે થઈ ગયો છે, અને જે પ્રમાણે અત્યારે પાણીની આવક પણ શરૂ જોવા મળી રહી છે। કાલાવડ પંથકની અંદર પણ સવારથી જ વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે, અને
જે પ્રમાણે જામનગર જિલ્લા કલેક્ટર કચેરી દરમિયાન કંટ્રોલ રૂમની જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે વરસાદના નોંધાયેલા આંકડા પ્રમાણે સમાણા ગામની અંદર જો વાત કરવામાં આવે તો 117 મિલીમીટર જેટલો વરસાદ વરસી ગયો છે અને કાલાવડ પંથકમાં પણ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારની અંદર પણ આજે સારો એવો વરસાદ વરસી રહ્યો છે. જો વાત કરવામાં આવે જામનગર શહેરની તો શહેરમાં પણ સવારથી જ સારો વરસાદ વરસી રહ્યો છે. અલગ અલગ જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે સવારથી જ વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર.